તાલાલામાં ભાજપ નેતાએ દારૂ પીને ધમાલ મચાવી ત્યારે કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ ભાજપ પર પ્રહાર કર્યા છે। ભાજપ શહેર પ્રમુખ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે। ગૃહમંત્રી કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। ભાજપ પદાધિકારીઓ કાયદામાં નથી રહેતા તેવું પાલ આંબલિયાએ નિવેદન આપ્યું। ભાજપના પદાધિકારીઓ સામે પગલાં લેવાશે કે કેમ તે સવાલ કર્યો છે। પોલીસ સાથે ગેરવર્તણૂક કરી તો શું હર્ષ સંઘવીએ પોલીસને એટલી છૂટ આપી છે કે અમારો ભાજપનો શહેર પ્રમુખ લોકોને મારે, તમને ગાળો દે તોય તમારે ગાળો ખાઈ લેવાની, અથવા તો એવી છૂટ આપી છે કે કોઈ પણ હોય એમાં પક્ષ નથી જોવાનો, એ નાગરિક તરીકે એને ગુનો કર્યો છે તો નાગરિક તરીકે તમારી પોલીસ તરીકેની ફરજ છે કે તમારે એની સામે કાયદેસરના એક્શન લેવાના। આનો અર્થ એવો થાય છે કે હર્ષ સંઘવીની કરણી અને કથનીમાં ફેર છે। એ જે બોલે છે કંઈક, અમલ કરાવડાવે છે કંઈક। વાસ્તવમાં જો એને અંદરથી અવાજ આવ્યો હોય અને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આ વાતનો અમલ કરાવવો હોય તો એને પોલીસને ત્યાં છૂટ આપવી જોઈએ કે હર્ષ સંઘવી પણ જો ગુનેગાર સાબિત થાય તો હર્ષ સંઘવીને જેલમાં નાખવો જોઈએ। આ છૂટ નથી, આ માત્ર ને માત્ર બોલબચન છે।